હેલો એન્ડ વેલકમ એવરીવન. ચેપ્ટર નંબર 8નો આ ત્રીજો વિડીયો છે. આ ત્રીજા વિડીયોની અંદર આપણે એક સ્પેશિયલ ટોપિક જોવાનું છે. એ સ્પેશિયલ ટોપિક નંબર છે ટોપિક નંબર 8.4 વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જો આ ટોપિકની વાત કરવામાં આવે તો ડિટેલમાં આ ટોપિક તમને દરેકે દરેક વસ્તુઓ દરેકે દરેક તરંગો ભણાવવામાં આવશે આની અંદર. અને આ ટોપિકની ખાસિયત છે કે આની અંદરથી દર સાલ MCQ પૂછાય છે. જેમ આ વર્ષે પણ 2020ની અંદર પણ આની અંદરથી એક સ્પેશિયલ કોર્નર ક્વેશ્ચન કહીએ એ કોર્નર ક્વેશ્ચન આની અંદરથી પૂછાયો હતો. રાઈટ. સો ટોપિક નંબર 8.4 કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, જેને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. EM સ્પેક્ટ્રમ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ. એ શું છે એ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 12 મતલબ પ્રકરણ નંબર 12 ની અંદર પરમાણુની અંદર જોઈ લીધો છે સોરી. અને તમને ખ્યાલ હશે જ કે એ કયા વર્ણપટની વાતો કરું છું. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન, હાઇડ્રોજનનો વર્ણપટ આપણે જે જોયો હતો એની વાતો કરું છું. હાલાકી આ વર્ણપટ આખો અલગ છે. આ આખો વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. સો યસ, ટોપિક નંબર 8.4 વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ એકચ્યુઅલમાં સ્ટાર્ટ કરીએ. હાલાકી આ આખો લેક્ચર જે છે એ રટ્ટા મારો લેક્ચર છે. મતલબ આની અંદર તમારે ગોખવાનું છે દરેકે દરેક વસ્તુ. અને મેં આખું અલગ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે, આખું અલગ રીતે લખેલું છે. તમે જોશો જેમ જેમ લેક્ચર આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તમારે શું કરવાનું છે, એઝ યુઝ્યુઅલ નોટ્સ બનાવવાની છે. પણ આ વિડીયોની ખાસિયત શું કે આપે જે વસ્તુ અહીંયા આગળ લખાવવામાં આવે એ તમારે મોઢે કરવાની રહેશે. રાઈટ. તમને ટેકનિક હશે તો ટેકનિક કહી દઈશ, પણ આમાં નોર્મલી શું થશે કે મતલબ દરેકે દરેક તરંગોની વાતો છે. મતલબ કેવી રીતે ઉત્પાદન થાય, કે એનો ઉપયોગ શું છે, એની તરંગ લંબાઈની મતલબ તરંગ લંબાઈની અવધિ શું છે, એની આવૃત્તિની અવધિઓ શું છે, એટલે આ બધી વસ્તુની વાતો કરવામાં આવશે. જેમાં મારો કોઈ એટલો બધો રોલ હશે નહીં. રાઈટ. જ્યાં આગળ હશે તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. જેમ કે સ્ટાર્ટિંગનો પાર્ટ, તમને આખો સ્ટાર્ટિંગનો તમને ખબર હોય કે સિક્વન્સ વાઇઝ કયા તરંગ પછી કઈ તરંગ આવે એ તમને ક્લેરિટીથી ખબર પડી હશે જો તમે આ વસ્તુ નોટિસ કરશો. રાઈટ. કદાચ ખબર નહીં મેં તમને ક્યારેક ભણાવ્યું હોય 11th ની અંદર, જો તમે ભણ્યા હશો મારી અંડરમાં તો તમને આ વસ્તુ ખ્યાલ હશે જ. રાઈટ. કારણ કે તરંગો જ્યારે વસ્તુ ભણવામાં આવે તરંગોની અંદર આ વસ્તુની વાત કરવામાં આવે છે. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ એ આખો સ્પેક્ટ્રમ, તમે એક સ્પેક્ટ્રમની જ્યારે વાતો કરવામાં આવે સ્પેક્ટ્રમ વર્ણપટ, તો તમને એવું યાદ આવે કે કદાચ પેલું જાની, વાલી, પીનારા, રાઈટ, ઇંગ્લિશમાં વિબગ્યોર કહેવામાં આવે, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, રાઈટ. એ આખો કલર બેન્ડ જે છે, જે આપણે 7 કલર આપણે જે કહીએ છીએ, એ બી એક પ્રકારનો વર્ણપટ જ છે. રાઈટ. પણ એને તો એ જ વસ્તુ આની અંદર બી આવશે. એ બધી વસ્તુ શું છે જરૂર ધ્યાનથી. રાઈટ. તો આને યાદ રાખવાની એવી ખાસ ટેકનિક નથી, પણ હું જે રીતે યાદ રાખવાનું કહું તમને, મતલબ જેવું મને આવડે એવું તમને આવડવું જોઈએ, આવશ્યક છે. તો જો વિદ્યુત ચુંબકીય વર્ણપટ, જ્યાં સુધી વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાતો હોય તો સૌથી પહેલા 3 તરંગો તમને આરામથી યાદ રહી જાય. રાઈટ. 3 તરંગો આરામથી યાદ રહી જાય. કઈ કઈ તરંગો? તો કે रेडियो को डालो माइक्रोवेव में, रेडियो को डालो माइक्रोवेव में. તો નોર્મલી કોઈ બી વસ્તુ માઇક્રોવેવમાં નાખીએ આપણે તો ગરમ થાય, અને ગરમ થાય તો એ વસ્તુ કેવી થઈ જાય? લાલચોળ. તો સાચો જો હું શું બોલું છું, રેડિયો કો ડાલો માઇક્રોવેવ में, મતલબ પહેલી વેવ્સ એ આપણે આવશે રેડિયો વેવ્સ. રાઈટ. ત્યારબાદ રેડિયો કો ડાલો માઇક્રોવેવ में, માઇક્રોવેવ. હા, એ જ કે જે તમે ઓવન વિચારી રહ્યા હશો કદાચ, કે ઓવન હોય ને, ઓવન, માઇક્રોવેવ ઓવન, એની અંદર જે તરંગો વપરાય એ માઇક્રોવેવ તરંગો હોય, કે જેના કારણે તમારું જે ફૂડ હોય એને રાંધી શકાય. આપણે કોઈ બી વસ્તુને રાંધી શકાય. હાલાકી એને એ જાણીએ છીએ આપણે કે માઇક્રોવેવ ઓવનનું કામ શું છે. એ બધી વસ્તુ કરવાનું મારું કામ નથી એની અંદર. તો જ્યારે રેડિયોને માઇક્રોવેવની અંદર નાખીશું તો ઓબ્વિયસલી બીજી વસ્તુઓની જેમ એ પણ ગરમ થઈ જશે અને લાલચોળ થઈ જશે. લાલ એટલે બેઝિકલી કલર રેડ કહેવાય, અને રેડ એટલે ઇન્ફ્રારેડ. એ રીતે યાદ કરવાનું રાખવાનું છે તમારે. ઇન્ફ્રારેડ એટલે પારરક્ત કહેવાય, પારરક્ત ગુજરાતીમાં. હું લખીશ ગુજરાતીના શબ્દો, પણ આ ટેકનિક છે ખાલી ઇંગ્લિશ મીડિયમની. મતલબ ઇંગ્લિશમાં આ ટેકનિક બનાવેલી છે તો તમને એ રીતે જ વ્યક્ત કરું છું. ત્યારબાદ નીચે લખી દઈશ એટલે તમને ક્લેરિટી હતી. ભાઈ આ વસ્તુ તમને બુકમાં નથી આપેલું. રાઈટ. સો અને ઓબ્વિયસલી ટેકનિક તમને એક ટીચર જ કહી શકે. સો દેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ યુ. એ જ તમને હું કહી રહ્યો છું. रेडियो को डालो माइक्रोवेव में तो गर्म हो जाएगा, लाल बन जाएगा, मतलब इंफ्रारेड. ત્યારબાદ કુદરતી જે આપણને શક્તિ આપી છે, આપણે કઈ વસ્તુ માત્ર જોઈ શકીએ તો કે વિઝિબલ. વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશ.
એ તરંગો સિવાય બીજું કઈ જ વસ્તુ આપણે જોઈ શકતા નથી. એટલે ત્યારબાદ આવે દ્રશ્યવાળા. દ્રશ્ય એટલે ઇંગ્લિશમાં એને વિઝિબલ કહેવામાં આવે. વિઝિબલ એટલે એ જ 7 કલર, એ જ 7 રંગો, વિબગ્યોર, કે જે આપણે કહીએ છીએ રાઈટ, જાની વાલી પીના રા, તો એની જ વાતો કરવાની. એટલે વિઝિબલ નો વી સ્ટાર્ટ થાય ઊંધો લખવાનો, ઊંધો. વિઝિબલ નો વી આવે ને એ ઊંધો લખવાનો, એટલે ત્યાંથી વિબગ્યોર બનાવવાનો એમ. VIBGYOR, જાની વાલી પીનારા, રાઈટ. એ બધું તમને આવડે છે. એ કલર શું છે અને બેઝિકલી શું કહેવામાં આવે ઇંગ્લિશમાં, અને વિઝિબલ રિજિયન કહેવામાં આવે, દ્રશ્ય વિસ્તાર, રાઈટ. ત્યારબાદ આવે મતલબ વી પછી, મતલબ વી ની પહેલા આપણે યુવી કહીએ ને, મતલબ યુ વી પહેલા યુ આવે, તો એ રીતે તો કે વિઝિબલ પછી અલ્ટ્રાવાયોલેટ, પાર જામલી. ફરી એકવાર લખીશ અને હું ઇંગ્લિશમાં જ. ઓકે, અલ્ટ્રાવાયોલેટ. ત્યારબાદ શું આવે તો કે એક્સ રેસ અને છેલ્લે ગામા રેસ, મતલબ ક્ષ કિરણો અને અંતમાં આવશે ગામા કિરણો, રાઈટ. તો બેઝિકલી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આ 7 વસ્તુ આવે, 1 2 3 4 5 6 અને 7. रेडियो को डालो माइक्रोवेव में गर्म हो जाएगा. ત્યારબાદ દ્રશ્ય પ્રકાશનો વિઝિબલ રિજિયન, ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ, ત્યારબાદ એક્સ રેસ, ત્યારબાદ ગામા રેસ. બી કેરફુલ, હું શું વસ્તુ બોલું છું. હાલાકી તમે પેલું ખબર છે ને, પેલું ગ્રહણની વાતો થાય ને, તો જ્યારે કોસ્મિક તરંગોની વાતો થાય તો એ એકચ્યુઅલીમાં કોસ્મિક તરંગો પણ આવે વસ્તુ. કોસ્મિક તરંગો સૌથી છેલ્લા હોય. સૌથી છેલ્લા એટલે સૂર્યમાંથી. કોઈ પૂછે ને કે ભાઈ આ બધી જ વસ્તુનો ઉદ્ગમ શું, બધી જ વસ્તુ ક્યાંથી મળી શકે, તો ભાઈ શાંતિથી પેલો તડકામાં બેસી જવાનું, તમને આ બધી વસ્તુ મળી જાય. પણ છૂટી પાડવી બહુ અઘરી છે, રાઈટ. પણ નેવર માઇન્ડ, મેઇન સોર્સ કે તો એ સૂર્ય તો છે જ. આ બધી વસ્તુ તમને સૂર્યમાંથી મળી જાય. એટલે સૌ પ્રથમ સૂર્યમાંથી શું નીકળે તો કે સૌ પ્રથમ કોસ્મિક તરંગો જ નીકળે ભાઈ. એટલે એકચ્યુઅલીમાં એવું બને છે અહીં આગળ સૂર્ય, રાઈટ. અચ્છા, સમજના. યાદ રાખો કે કોસ્મિક તરંગો, કોસ્મિક રેસ એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ભાગ નથી. બી કેરફુલ. કોસ્મિક તરંગો એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ભાગ નથી. ફરી એકવાર તમારા માટે, રેડિયો को डालो माइक्रोवेव में तो ये गर्म થઈ જાય, મતલબ ઇન્ફ્રારેડ. પછી આવે દ્રશ્ય પ્રકાશ, મતલબ જોવાનો એને, અને ત્યારબાદ વી છે એટલે પછી ઓબ્વિયસલી યુવી નજીક હોય એટલે અલ્ટ્રાવાયોલેટ, છેલ્લા બે તો એક્સ રે અને ગામા રેસ. એક વસ્તુ સમજજો, તમને કદાચ આની બીજી ટેકનિક તમે જાતે બી બનાવી શકો. ટેકનિક બનાવવી તમારી ચોઈસ છે, રાઈટ. અમુક લોકો આવી રીતે ટેકનિક બનાવી દે કે ભાઈ RMIRUXR, મતલબ ગામા. એ પોતાની પર છે ભાઈ. એક વસ્તુ કેવી રીતે યાદ રાખો છો એ તમારા પર છે. આ હું વર્ષોથી કેવી રીતે યાદ રાખું છું, હાલાકી હું વર્ષોથી ભણાવું છું એટલે કદાચ મને એ વસ્તુની મતલબ આ જ પેટર્નમાં મને યાદ રહી ગઈ છે. પણ હું નોર્મલી આ રીતે કન્વે કરું છું. એટલે પહેલી 3 પછી જોવાનું, એટલે દ્રશ્ય પ્રકાશ, અને છેલ્લી 3 તો યુવી અને એક્સ રે અને ગામા રેસ. અચ્છા, આ બધી વસ્તુ ભણવાની કેમ, તો જો આ જ સિક્વન્સમાં આપણે આગળ જઈને ભણીશું. મતલબ આ સિક્વન્સમાં ડિટેલમાં રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, ઇન્ફ્રારેડ મતલબ પારરંગ, આ બધી જ તરંગો વિશે તમને માહિતી આપવામાં આવશે, રાઈટ. માત્ર આપણા માટે તમને હું લખી દઉં કે ભાઈ આ બધી વસ્તુ શું છે. ભાઈ રેડિયો વેવને રેડિયો તરંગો જ કહેવામાં આવે છે ગુજરાતીમાં. માઇક્રોવેવને બી માઇક્રોવેવ જ કહેવામાં આવે છે, કશો ફરક નથી ગુજરાતીમાં. હા, ઇન્ફ્રારેડને પાર રક્ત કહેવામાં આવે છે, રાઈટ. લાલ એટલે રક્ત. અને દૃશ્ય વિસ્તાર કહી શકો તમે, રાઈટ. દૃશ્ય વિસ્તાર. પછી અલ્ટ્રા, અગેન આ ઇન્ફ્રા અને અલ્ટ્રા બંને અધિક વસ્તુ છે એટલે પાર. એટલે આ આવશે પાર જાંબલી, વાયોલેટ એટલે જાંબલી. પછી એક્સ રે એટલે ક્ષ કિરણો કહેવામાં આવે. ક્ષ કિરણ, પેલું ગામા રે ને તો ગામા તરંગો જ કહેવામાં આવે છે. એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ. તો આપને ખ્યાલ આવી ગયો છે હું શું બોલું છું. હવે સમજો, આ સાથે 7 તરંગો આપણે જોઈ લીધી, અને એક નાની ઇન્ફોર્મેશન તમને આપી દઉં. તમને એવું કહું કે સૌથી વધારે ઉર્જા કોની પાસે હોય? આટલામાંથી તરંગોમાંથી સૌથી વધારે ઉર્જા કોની પાસે હોય, રાઈટ. જ્યારે આવું પૂછું ત્યારે શું કરવાનું, સ્ક્રીનને પોઝ કરી દેવાની અને વિચારવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, સો આઈ એમ ક્વાઇટ શ્યોર
કે તમે ગામા તરંગો જ વિચાર્યું હશે. ના વિચાર્યું હોય તો આની ટેકનિક કહું કે કદાચ, અને જો તમે વિચારી લીધો હોય ગામા તરંગો તો ઇટ્સ વેરી 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 નાઇસ. કોઈ પૂછે કે સર કેમ એની ઊર્જા સૌથી વધારે હોય? ભાઈ સૌથી પહેલા સૂર્યની અંદરથી શું નીકળે? તો કે કોસ્મિક તરંગો, ત્યારબાદ ગામા તરંગો, પછી એક્સ રેસ. આ બધી વસ્તુ એવી રીતે એમ તો દેખાય છે ભાઈ સૌથી વધારે ઉર્જાવાળું કોણ હોય? તો કે કોસ્મિક હોય. પણ કોસ્મિક તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો તો ભાગ જ નથી. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો ભાગ ના હોય એટલે સૌથી પહેલા સૌથી પ્રબળ ઉર્જા ધરાવતી વસ્તુ હોય, ઉર્જા ધરાવતી તરંગો હોય તો એ કોણ છે? તો એ ગામા તરંગો છે. એટલે એવું કહી શકાય કે તમે જેમ જેમ આ તરફ આવો તેમ તેમ ઉર્જા ઘટતી જાય. કાં તો બીજી એક વસ્તુ સમજાવું તમને. ભાઈ નોર્મલી આ રીતે જ વાતો કરવાની. જેમ જેમ હું ડાબેથી જમણે જાઉં, લેફ્ટ ટુ રાઈટ જાઉં, તો ભાઈ ઉર્જા શું થાય ભાઈ? વધતી જાય. જેમ જેમ ડાબેથી જમણી જવામાં આવે તેમ તેમ ઉર્જા વધતી જાય. બીજી એક વસ્તુ તમે શીખ્યા છો કે ભાઈ ઉર્જાનું સૂત્ર શું છે? E બરાબર hf. अब સમજો, E અને F બે એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. તો ઉર્જા વધે તો આવૃત્તિ પણ લેફ્ટ થી રાઈટ જાઓ તો વધે ને વધે જ, રાઈટ. અને લાસ્ટ વસ્તુ કે ભાઈ F હોય, F એટલે c upon લેમ્બડા. એટલે આ સૂત્રને આપણે આવી રીતે લખી શકીએ hc upon લેમ્બડા. તો ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. એટલે એવું કહી શકાય કે ભાઈ તરંગ લંબાઈ ઘટે. ક્યાંથી ક્યાં જવાની વાતો છે? લેફ્ટ થી રાઈટ. આ બધી વસ્તુઓ ઉપરથી આટલી તો ખ્યાલ હોવું જોઈએ. પછી તો આપણે અટ્ટો મારવાનો છે. આ પ્રાઇમરી નોલેજ છે, પ્રાઇમરી જ્ઞાન છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે, રાઈટ. તો ફટાફટ સ્ક્રીન પોઝ કરવાની અને આ બધી જ વસ્તુ ફટાફટ લખી લેવાની. ઓકે, તો હવે જોઈશું સૌથી પહેલી તરંગ. પહેલી તરંગ કઈ હતી? સ્પેક્ટ્રમની અંદર, વર્ણપટની અંદર રેડિયો તરંગો. તો રેડિયો તરંગની અંદર જે વિશેષ માહિતી કે જે માહિતી તમારા કામની હશે એ બધી જ માહિતી મેં અહીં આગળ ઓલરેડી મેન્શન કરેલી છે. એ બુકની અંદર બી આપેલી છે, પણ થોડુંક અલગ રીતે મેં લખેલું છે. પેલું ફકરાની અંદર છે થોડુંક રિપ્રેઝન્ટેશન સ્ટાઇલ. અને તમારે બી એવું જ વસ્તુ યાદ રાખવાની. આ જ વસ્તુ તમારી અલગ પડવી જોઈએ બીજાથી, રાઈટ. સો આના કારણે જેટલું ઇઝી તમારા પેપર ચેકરને રહેશે ચેક કરવામાં, રાઈટ, જેટલું સ્મૂધ એ જશે એટલું જ તમારું એટલા જ તમારા માર્ક્સ વધારે આવશે. હા, કન્ટેન્ટ સાચો હોવો જોઈએ. પછી એવું નહીં કે ગપ્પા જ મારવાના. નેવર માઇન્ડ. રેડિયો તરંગો, રેડિયો વેવ્સ ઇંગ્લિશમાં ઓબ્વિયસલી સેમ નામ છે એનું. તો ઉત્પાદન કેવી રીતે કરવાનું? કોઈ પૂછે કે ભાઈ મારે રેડિયો તરંગો લાવવી હોય સર, સૂર્ય સિવાય બીજો કયો સોર્સ છે, બીજો કયો ઉદ્ગમ છે? તો કે વાહક તાર હોય ને, વાહક તાર, એની અંદર કોઈ બી પ્રવેગિત વિદ્યુત ભારના કારણે જે વસ્તુ ઉદ્ભવે ને, જે તરંગો ઉદ્ભવે ને, એને રેડિયો તરંગો કહેવામાં આવે. સોરી. એટલે સૌપ્રથમ મેં ઉત્પાદન લખ્યું હશે તો કે વાહક તારમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિના કારણે, રાઈટ, પ્રવેગિત ગતિના કારણે જે તરંગો ઉદ્ભવે તેમને રેડિયો તરંગો કહેવામાં આવે છે. અચ્છા, હવે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એનો વિસ્તાર કયો મને કેમ નહીં ખબર પડે? દાખલા તરીકે સમજો કે ભાઈ સૂર્યની અંદરથી જે તરંગો આવવાની એ વિદ્યુત ચુંબકીય વર્ણપટો વિદ્યુત ચુંબકીય તરંગો આવવાની, એટલે બધું મિક્સચર આવવાનું એની અંદરથી. તો મારે છૂટું પાડવું હોય તો હું કેવી રીતે છૂટું પાડી શકું? તો કે દરેકની ખાસિયત હોય, દરેકની આવૃત્તિનો વિસ્તાર હોય, દરેકની તરંગ લંબાઈનો વિસ્તાર હોય. તો એ બધી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. 7 તરંગો છે તમારા ચેપ્ટરમાં, આ વસ્તુ ગોખવાની છે. બી કેરફુલ અબાઉટ ઇટ. તો હા, સૌપ્રથમ તરંગ લંબાઈનો ગાળો. તો કે તરંગ લંબાઈ નોર્મલી રેડિયો તરંગોની કેવી હોય? તો તમે યાદ કરશો ને, તમને યાદ આવી ગયું છે. મેં તમને એવું કીધું હતું કે જેમ જેમ ડાબેથી જમણે જઈએ તો તરંગ લંબાઈ ઘટતી જાય. ટૂંકમાં રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. કેટલી હોય? તો કે 0.1 મીટર કરતાં વધારે હોય. એમની તરંગ લંબાઈ લેમ્બડા એ 1.1 મીટર કરતાં નોર્મલી વધારે હોય છે. આવૃત્તિનો ગાળો કેટલો હોય છે? તો કે બુકની અંદર મેન્શન કર્યું એ પ્રમાણે મેં એનો આવૃત્તિની રેન્જ, આવૃત્તિની અવધિ એટલે આવૃત્તિનો ગાળો બેઝિકલી આટલો હોય છે, 500 કિલોહર્ટ્ઝ થી લઈને 1000 મેગાહર્ટ્ઝ, રાઈટ. બી કેરફુલ. 500 કિલોહર્ટ્ઝ થી લઈને 1000 મેગાહર્ટ્ઝ. અને વપરાય ક્યાં આગળ? તો કે નોર્મલી રેડિયો અને ટેલિવિઝનના સંદેશ વ્યવહારમાં જે વપરાય છે એ જ વસ્તુ. રેડિયો અને ટેલિવિઝનના સંદેશ વ્યવહારના તંત્રોમાં કઈ તરંગો વાપરવામાં આવે છે એવું બી પૂછી શકીએ, રાઈટ. બી કેરફુલ અબાઉટ ધીસ ક્વેશ્ચન્સ. આ બધા પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે.
ક્વેશ્ચન કેવી રીતે બનાવી શકીએ? દાખલા તરીકે એવું પૂછી શકીએ કે ભાઈ આનો આવૃત્તિનો ગાળો કેટલો હોય, રાઈટ, ક્યાં આગળ વપરાય છે. ઇનફેક્ટ મેં તમને જે કીધું હમણાં, માર્ચ 2020 ની અંદર જે પ્રશ્ન પૂછાયો હતો એ રેડિયો તરંગનો જ હતો. એ રેડિયો તરંગનો કયો પ્રશ્ન પૂછાયો હતો થોડી વાર પછી કહું તમને. સૌપ્રથમ એની વિશેષ માહિતી, મતલબ જો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય કે જે બુકની અંદર આપેલી હોય એ કઈ છે, તો કે અલગ અલગ બેન્ડ વિશે કીધેલું છે. નોર્મલી ફિઝિક્સની અંદર ગઈ સાલ મતલબ જીએસઈબી ની અંદર ઓવરઓલ 15 ચેપ્ટર્સ આવતા હતા. એમાં 15મો ચેપ્ટર જે હતો એ કોમ્યુનિકેશન સિસ્ટમ એવું એક ચેપ્ટર આવતું હતું. એ પ્રકરણની અંદર આ બધી વસ્તુ આવતી હતી. અલગ અલગ બેન્ડ આવે, રાઈટ. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ બેન્ડ કહેવામાં આવે, ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ એફએમ કહેવામાં આવે, પછી યુએચએફ, એચએફ, બધા 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 અલગ અલગ બેન્ડ આવે છે. તમારે તો અત્યારે ખાલી માત્ર એનું નામ જોવાનું અને ગોખવાનું છે ભાઈ. इट बी केयरफुल. हाँ, मैं सही बोल रहा हूँ. नाम देखने का और रट्टा मारने का आपको. સૌપ્રથમ EM બેન્ડ. EM બેન્ડ નો અર્થ શું થાય? તો કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો, મતલબ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ રેડિયો તરંગો. આ બધી એની જ વાતો છે. તેનો વિસ્તાર કેટલો છે? તો કે 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ. ભાઈ આની રેન્જ છે, રાઈટ. અચ્છા, ટીવી તરંગોની અવધિ કેટલી છે? ટીવી તરંગો આવે તેની અવધિ કેટલી હોય? તો કે 54 મેગાહર્ટ્ઝ થી લઈને 890 મેગાહર્ટ્ઝ, રાઈટ. આમાં અમે કાંઈ ના કરી શકીએ. આ એમની બેન્ડ છે ભાઈ, આ એમનો વિસ્તાર છે. યુ હેવ ટુ ક્રેમ ઇટ. તમને બી એ ખ્યાલ આવી જાય કે ભાઈ આ કંઈક ગોખવું પડશે. અચ્છા, શોર્ટ વેવ, SW એટલે શોર્ટ વેવ બેન્ડ. આ પહેલું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન બેન્ડ છે. SW એટલે શોર્ટ વેવ. ભાઈ ગુજરાતીમાં બી આ જ કહેવાય, કન્ફ્યુઝ ના થતા. શોર્ટ વેવ બેન્ડ. શોર્ટ વેવ બેન્ડ માટે બરાબર, મતલબ આપણે એવું કહીએ કે ભાઈ 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિઓ કયા બેન્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવે? તો મતલબ આ બેન્ડ છે. આ તો ઇનડાયરેક્ટલી તમે જેવું વિચાર્યું, શોર્ટ વેવ બેન્ડ માટે 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિઓ વાપરવાની. ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ રેડિયો તરંગો, FM બેન્ડ. FM બેન્ડની અંદર 88 મેગાહર્ટ્ઝ થી લઈને 108 મેગાહર્ટ્ઝ. અને અંતમાં અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ. તો અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ શેની માટે વપરાય છે? તો કે મોબાઈલ ફોન ધ્વનિ સંદેશા વ્યવહાર માટે આ વસ્તુ વપરાય છે. અગેન નો રોલ ઓફ માઇન્ડ આની અંદર. હા, હું તમને ખાલી એટલું વિશેષમાં કહી શકું કે ભાઈ આ વસ્તુ FM વાળું જે હતું એ માર્ચ 2020 ની અંદર પૂછ્યું હતું કે ભાઈ ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ બેન્ડ હોય એની અવધિ કેટલી છે? તો 88 થી 108 મેગા હર્ટ્ઝ. બી કેરફુલ. આ વસ્તુ ધ્યાન રાખવાની. નોર્મલી લોકો કન્ફ્યુઝ કરે છે. અહીં આગળ ઓપ્શનમાં કદાચ કિલો હર્ટ્ઝ બી હતું અને ઘણા બધાએ કિલો હર્ટ્ઝ લખ્યું હશે, રાઈટ. તમારે ધ્યાન રાખવાનું. આ બધી નાની નાની વસ્તુઓ છે, ફોકસ કરવી જરૂરી છે ભાઈ, રાઈટ. તો ફટાફટ સ્ક્રીન પોઝ કરવાની, નોટ કરી લેવાનું જલ્દી જલ્દી. ઓકે, તો હવે જે જોવાનું છે એ માઇક્રોવેવ છે. માઇક્રોવેવ પહેલા આપણે રેડિયો વેવ જોઈ લીધું, હવે માઇક્રોવેવ. માઇક્રોવેવ જે ઘણી બધી વાર આપણે સાંભળેલું હશે, માઇક્રોવેવ ઓવનના નામે. મતલબ એકચ્યુઅલીમાં માઇક્રોવેવ ઓવન એક સાધન છે જેની અંદર જે તરંગોનો ઉપયોગ થાય છે એ તરંગો માઇક્રોવેવ કહેવામાં આવે છે. એટલે આના વિશે પણ માહિતી ભણીશું. જે વસ્તુ હમણાં આગળ જોઈ એની જ વસ્તુ ફરીથી એવી રીતે જ વસ્તુઓ જોવાની છે, રાઈટ. તો આનું ઉત્પાદન કેવી રીતે થઈ શકે? તો એક પ્રકારની ટ્યુબો આવે છે જેને વેક્યુમ ટ્યુબ કહેવામાં આવે, જે કે ક્લાઇસ્ટ્રોન બી કહેવામાં આવે. ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ઘન ડાયોડ, આ બધી પ્રકારની અલગ અલગ વેક્યુમ ટ્યુબો છે, રાઈટ, કે જેની મદદથી આપણે એનું ઉત્પાદન કરી શકીએ છીએ માઇક્રોવેવ તરંગોનું. અચ્છા, તરંગ લંબાઈનો ગાળો કેટલો હોય? તો જો યાદ કરો, આપણે છેલ્લે કેટલું છોડ્યું હતું? 0.1 થી ઉપર હતું ને. તો આનો પેલું કહેવાય કે મહત્તમ ભાગ જે હશે એ 0.1 હશે. પણ ક્યાંથી 0.1? તો જો લખ્યું છે 1 મિલીમીટર થી 0.1 મીટર. યાદ રાખો, 1 મિલીમીટર થી 0.1 મીટર. 0.1 મીટર થી વધારે કોણ? રેડિયો વાળો. યાદ છે ને? અચ્છા, તો 1 મિલીમીટર થી 0.1 મીટર. અમુક વાર એને ટૂંકી તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગો પણ કહેવામાં આવે છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો એટલે કોણ? માઇક્રોવેવ તરંગો. અચ્છા, આવૃત્તિનો ગાળો કેટલો હોય છે? તો બુકની અંદર એવું મેન્શન કર્યું છે કે ભાઈ ગીગાહર્ટ્ઝના ક્રમનો હોય. ઓબ્વિયસલી ગીગાહર્ટ્ઝ ક્રમનો હોય, પણ એકચ્યુઅલ વેલ્યુ નહીં આપી. એ એકચ્યુઅલ વેલ્યુ તમને જૂની બુકની અંદર મળી જાય છે, જે મેં ઓલરેડી લખેલી છે. 0.3 ગીગાહર્ટ્ઝથી લઈને 300 ગીગાહર્ટ્ઝ. 0.3 ગીગાહર્ટ્ઝથી લઈને 300 ગીગાહર્ટ્ઝ
એ આવૃત્તિની અવધિ છે. અને આનો ઉપયોગ ક્યાં આગળ થાય? ભાઈ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક તો ફેમસ પેલી એડવર્ટાઇઝ છે, હાલાકી તમે બધી જગ્યાએ બધી વસ્તુ જોયો હશે. પેલી એક પ્રકારની ગન આવે, ગન, કે જેની મદદથી તમે છે ને પેલું ટેનિસમાં સર્વ કરવા જે આવે ને, ટેનિસમાં જે સર્વની વાતો આવે, એ સર્વ કેટલી સ્પીડ પર થઈ છે, રાઈટ, એટલે સર્વિસ સ્પીડ જેને કહેવામાં આવે, એ શેની મદદથી માપી શકાય? તો એક પ્રકારની ગન આવે, રાઈટ, કે એ ગનની અંદર જે તરંગોનો વપરાશ થાય એ અગેન માઇક્રોવેવ તરંગો. માઇક્રોવેવ ઓવનની અંદર મતલબ ઘરેલું વપરાશ, અગેન માઇક્રોવેવ તરંગો. બીજું કોઈ પૂછે તો કે પેલો એરોપ્લેનની મતલબ દિશાના નિયંત્રણમાં જે રડાર વપરાય છે, રાઈટ, હું મને ડિટેલમાં સમજાવજો. એટલે અહીંયા આગળ રડારના 3 ઉપયોગો કીધેલા છે. રડાર એટલે તમે જોયું હશે, પેલું રેન્જિંગ માટે વપરાવામાં આવે છે, રાઈટ. અને એ શું હોય કે ભાઈ દાખલા તરીકે એરોપ્લેનમાં દિશા નિયંત્રક જોઈએ, ભાઈ દિશા નિયંત્રણ કરવા માટે નિયંત્રણો બધી કંટ્રોલ ડિવાઇસીસ હોય બધી, રાઈટ. તેમાં મતલબ એ રડારના ઉપયોગમાં જે વાપરવામાં આવે એ કઈ તરંગો વાપરવામાં આવે છે? માઇક્રોવેવ તરંગો. અચ્છા, બોલની ઝડપ, વાહનોની ઝડપ માટે તમે કદાચ પેલી એડવર્ટાઇઝ જોઈ, પલ્સર વાળી કદાચ એડવર્ટાઇઝ છે, પલ્સરની, કે જેની અંદર પેલી સ્પીડ માપે છે લોકો, રાઈટ. એ તમને યાદ હશે ને, તો એક બાઇકર છે કે ફૂલ સ્પીડથી લખે છે, સાઈડમાં એક ટાર્ગેટ લખી રાખે છે, ભાઈ આટલી ટાર્ગેટ એચીવ કરવાની હોય છે, પણ એચીવ નહીં થતી, તો પેલી એની જે પાર્ટનર હોય છે એ આમ બંદૂકથી માપે છે, રાઈટ. એક ગન છે કે એની અંદર સ્પીડ ઇન્ડિકેટ થાય, કદાચ તમને યાદ આવી જાય. હવે એડવર્ટાઇઝ હશો ને તમને 100% ખબર પડશે. એટલે એવું બધું લિંક કરવાનું, શીખેલું ક્યાં આગળ તમારે જોવાનું. મતલબ નોર્મલી, હાલાકી હું તો ભણાવું છું એટલે મને ખ્યાલ આવે, એટલે હું જ્યારે એડવર્ટાઇઝ જોઉં તો મને એકદમ બ્લિંક થાય, હા ભાઈ આ માઇક્રોવેવ તરંગો છે ભાઈ, રાઈટ. સો આ બધી વસ્તુઓ ખ્યાલ આવી જોઈએ. અગેન ટેનિસના સર્વિસમાં મેં ઓલરેડી કીધું છે. અને માઇક્રોવેવ ઓવનની અંદર, રાઈટ, માઇક્રોવેવ ઓવનની અંદર કોઈ બી ફૂડ હોય અને એને રાંધવા કેવી રીતે રાંધવામાં આવે છે? તો ભાઈ એની અંદર અનુનાદની પ્રક્રિયા થવામાં આવે. એ પેલું જેટલી સ્પીડથી ફરે ને, હાલાકી એ બધી વસ્તુ તમારે કામની નહીં, પણ કાંઈ નહીં, ચલો તમારે જેટલું કામનું છે એટલું ઓલરેડી તમે બોર્ડ પર લખેલું છે, ફટાફટ કોપી કરી લો આને. નેક્સ્ટ આવે પારરક્ત, ઇન્ફ્રારેડ તરંગો આવે છે ભાઈ, રાઈટ. ઇન્ફ્રારેડ તરંગો, જેનું નામ બીજું એક નામ બી આપવામાં આવે છે, હીટ વેવ્સ, રાઈટ, એટલે ઉષ્મા તરંગો પણ એને કહેવામાં આવે છે. એની પાછળ કારણ છે જે તમને હું છેલ્લે કહીશ કે ભાઈ ઉષ્મા તરંગો એને કેમ કહેવામાં આવે છે. અચ્છા, તો સમજો ઇન્ફ્રારેડ તરંગો એ કેવી રીતે ઉદ્ભવે? તો બેઝિકલી અણુ અને પરમાણુ હોય ને, એના હાઈ લેવલના કંપનના કારણે, રાઈટ. એટલે કશું એવું તમારે કરવું પડે કે અણુ અને પરમાણુ તમે એકદમ હાઈ સ્પીડમાં મતલબ એને ફોર્સ કરો, કોઈ બી અણુઓને મતલબ ગરમ પદાર્થ બેઝિકલી વધારે વાપરવામાં આવે, કે જેની કારણે અણુ અને પરમાણુઓનું કંપન બહુ હાઈ લેવલમાં થાય એટલે તાપમાન વધી જાય એટલે આજુબાજુ વસ્તુને બી ગરમ કરે. મતલબ એ જે ઉષ્માનું મતલબ જે તરંગો છોડે એ પારરક્ત તરંગો કહેવામાં આવે છે. ફરીથી યાદ કરો, આપણે છેલ્લે ત્યાં આગળ શું છોડ્યું હતું, મતલબ છેલ્લી રેન્જ કેટલી હતી, રાઈટ. તમને યાદ હશે તો 1 મિલીમીટરથી 0.1 મીટર, મતલબ 0.1 મીટર એ કોની હતી? સૌપ્રથમ તમને હું વારે ઘડી યાદ કેટલા માટે કરાવું છું, જેથી કરીને તમે લિંક કરી શકો, રાઈટ. સૌપ્રથમ રેડિયો તરંગો હતા, તો રેડિયો તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય? તો કે 0.1 મીટર કરતાં વધારે હોય. ત્યારબાદ આપણે જોઈએ માઇક્રોવેવની કેટલી હોય? તો કે 1 મિલીમીટર, ઇનફેક્ટ, હા, 1 મિલીમીટરથી લઈને 0.1 મીટર. અચ્છા, તો 1 મિલીમીટર છોડીને આપણે તો 1 મિલીમીટરની અંદર આવશે 700 નેનોમીટરથી લઈને 1 મિલીમીટર, રાઈટ. એટલે આ લિંકેજ જ છે ભાઈ, અવધિ. હાલાકી તમે છે ને કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો, હું તમને સમજાવું. આ બધી વસ્તુ એકવાર ફરીથી ભણી લો ને તમે, મતલબ સાથે વસ્તુ, તો સૌ પ્રથમ મેં તમને પેલું જે આખું સ્પેક્ટ્રમ લખાયું ને એને નીચે લખી દેવાનું, એટલે તમને ખ્યાલ આવી જશે. તો પ્રોપર લખજો તમે, જેથી કરીને પેલું બધું શીખવાડે ને કે ભાઈ આવૃત્તિ, તો કે આવૃત્તિ વધે, તરંગ લંબાઈ ઘટે, લેફ્ટથી રાઈટ જોઈએ, એ બધું મેન્ટેન થવું જોઈએ. એવું ના થાય કે તમે લખ્યું આડે આવડે લખી નાખો, રાઈટ. તો અચ્છા, જેમ કીધું એ પ્રમાણે કંપનના કારણે, તો ઉત્પાદન લખ્યું છે ગરમ પદાર્થ, અણુ અને પરમાણુના હાઈ લેવલના કંપનના કારણે. અવધિ પણ મેં તમને કીધી તરંગ લંબાઈની 700 નેનોમીટરથી લઈને 1 મિલીમીટર. બુકની અંદર આ મેન્શન કર્યું નથી ભાઈ આવૃત્તિનો ગાળો, તો ઓબ્વિયસલી આ બી આપણે પણ મેન્શન નહીં કરીએ. ઉપયોગ શેમાં વપરાય? તો કે ફિઝિયોથેરાપીની અંદર તમે કદાચ જોયું હોય ને, તો એક લેમ્પ વાપરવામાં આવે. એ લેમ્પને છે ને બેઝિકલી પારરક્ત લેમ્પ કહેવામાં આવે, પારરક્ત બલ્બ કહેવામાં આવે છે. એ પારરક્ત બલ્બની અંદર જે તરંગો વપરાય છે એ પારરક્ત તરંગો છે. એટલે શારીરિક ઉપચાર,
જેને કહેવાય ફિઝિકલ થેરાપી, મતલબ ફિઝિયોથેરાપી. એની અંદર આ બધી વસ્તુ, મતલબ આ તરંગ સ્પેશિયલી વપરાય છે. એ તરંગ ક્યાં વપરાય છે? આ બલ્બની અંદર. અચ્છા, પછી તમે જોયો હોય સ્પાઇંગ માટે. સ્પાઇંગ એટલે તમારે કોઈ બી લશ્કર, આપણે કહીએ ને ઉપરથી સેટેલાઇટ ઉપગ્રહના દ્વારા આપણે બધી નિગરાણી કરીએ, આ એ જ વસ્તુ છે. જો પૃથ્વીના ઉપગ્રહોમાં પારરત, રાઈટ, પરખ કરતા અને ડિટેક્ટર્સ કહેવામાં આવે નો ઉપયોગ કરીને લશ્કરી હેતુઓ તથા પાકના વિકાસ માટે, રાઈટ, એટલે પાકનો વિકાસ જોવો હોય તમારે તો પણ તમે આ તરંગોનો ઉપયોગ કરી શકો છો. ભાઈ આવો ઇનડાયરેક્ટલી પ્રશ્ન પૂછી શકે છે, બી કેરફુલ અબાઉટ ઇટ. ફાઇનલી પેલા આપણે રિમોટ હોય ને, તો રિમોટની આગળ એક નાનો એક નાની એક, તમને ખબર હોય પેલું લેમ્પ હોય છે, લેમ્પ જેવું, એટલે એની અંદર પણ, રાઈટ, એટલે નાની નાની સ્વિચો જે હોય, સોરી, એ નાની જે આગળનો પોર્શન હોય એની અંદર કઈ તરંગો વાપરવામાં આવે? સ્પેસિફિકલી પારક તરંગો. એટલે લખ્યું છે એલઈડી, રાઈટ. એલઈડી પારરક્ત વિકિરણોનો ઉત્સર્જન કરે છે. અને આ પારરક્ત વિકિરણનો ઉપયોગ આપણે મતલબ ઘરેલું ઉપયોગમાં કઈ કઈ જગ્યાએ? તો કે ટીવી, વિડીયો પ્લેયર, રાઈટ, વિડીયો પ્લેયર, રેકોર્ડર, આ બધી જગ્યાએ જે રિમોટ હોય ને, એ રિમોટની અંદર જે પેલી આગળ પેલી ઇન્ડિકેટર આવે ને, ઇન્ડિકેટર, એમાં એલઈડી જે આવે, એ એલઈડી આ પારરક્ત તરંગોનો ઉપયોગ કરે. એટલે બહુ ફાસ્ટલી ટ્રાન્સફર કરે ઇન્ફોર્મેશન રિમોટથી ટીવીની અંદર, કાં તો રિમોટથી જે તે ઉપકરણ હોય એની અંદર. અગેન સિમ્પલ છે, થોડું યાદ રાખવાનું. એક આ અવધિ છે, બાકી તો આ બધી વસ્તુ યાદ રહી જશે. હા, એને ઉષ્મા તરંગો કેમ કહેવામાં આવે એ ઇનડાયરેક્ટલી મેં તમને કહી દીધું. દાખલા તરીકે સપોઝ એકચ્યુઅલીમાં એક ખાસિયત છે કે કોઈ બી દ્રવ્યની વાતો કરો ને, તમે આસપાસ દ્રવ્ય જો તો મોસ્ટલી દ્રવ્યની અંદર તમને પાણીના અણુઓ તો મળી જાય, રાઈટ. આપણી બોડીની અંદર બી પાણીના અણુઓ છે, રાઈટ, મતલબ વોટર તો હોય જ ઓબ્વિયસલી. તો એ પાણીના અણુઓ આસાનીથી પારરક્ત તરંગોનું શોષણ કરી લે. હવે જ્યારે અણુઓ પારરક્ત તરંગોનું શોષણ કરે ને, એટલે પેલા અસ્તવ્યસ્ત ગતિ કરવાનું ચાલુ કરે. ગતિ સ્ટાર્ટ કરે એટલે તમે એવું કહી શકો કંપન સ્ટાર્ટ કરે. કંપન સ્ટાર્ટ કરે ને એટલે એવું કહી શકાય કે એનું તાપમાન વધી જાય. એનું તાપમાન જો વધી જાય તો એ આજુબાજુની વસ્તુને ગરમ કરે, રાઈટ. એટલે આપણે બી આપણે બોડી ટેમ્પરેચર અનુસાર આપણે બી ઉત્સર્જન કરીએ છીએ, રાઈટ. એટલે એ ડિપેન્ડ કરે કે ભાઈ કયા મતલબ કઈ રેન્જમાં છે, રાઈટ. એટલે કોઈ બી વસ્તુ તમને પૂછે ને કે ભાઈ આ કઈ તરંગો મળે છે, તો ડિપેન્ડ કરે કે એની અવધિ કેટલી છે, રાઈટ. આ બધું શોધનારે શોધી લીધું છે. આપણે તો અત્યારે ખાલી ભણીને એને યાદ રાખવાનું છે, અને જ્યાં એપ્લિકેશન દેખાય ત્યાં એને ફરીથી યાદ કરવાનું છે. ઓ યા, આની અંદર આ વસ્તુ છે. અગેન શું યાદ રાખવાનું? રિમોટની અંદર જ્યારે રિમોટ જુઓ ત્યારે પેલો આગળનો બલ્બ જુઓ, એની અંદર યાદ આવું છે તમને, આની અંદર ઇન્फ्रारेड છે. ये सारी चीज़ें आपको लाइव फील कराएगी और एग्जाम में आपको ज़्यादा याद रहेगी, राइट. तो पाररक्त तरंगो, જેને ઉષ્મા તરંગો પણ કહેવાય છે, ફટાફટ લખી લો. નેક્સ્ટ છે દ્રશ્ય કિરણો. અદ્રશ્ય કિરણો એટલે આ દ્રશ્ય કિરણો એકમાત્ર એવી વસ્તુ છે કે જેને તમે સારી રીતે જાણતા હશો. ઇનફેક્ટ મનુષ્યની આંખ જે વસ્તુ માટે સંવેદનશીલ છે, જે વસ્તુને જોઈ શકે છે, જે વિસ્તારને નિહાળી શકે છે, એ દ્રશ્ય વિસ્તાર છે. ઓબ્વિયસલી એનું ઉત્પાદનને આપણે બહુ ખાસ લેવા દેવા નથી, પણ તે છતાંય બુકમાં આપ્યું છે એટલે મારો ધર્મ છે તમને કહેવાનું. પરમાણુમાં એક સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાંથી જ્યારે સંક્રાંતિ થાય તો સંક્રાંતિ દરમિયાન આપણે તો પરમાણુ સારી રીતે શીખી ગયા છે, તો સંક્રાંતિ દરમિયાન જે ઇલેક્ટ્રોન છે ને પ્રકાશનું સર્જન કરે એ બેઝિકલી નોર્મલી તમને દ્રશ્ય વિસ્તારમાં જ મળે છે. અચ્છા, તો એનો તરંગ લંબાઈનો વિસ્તાર શું હોય? તો કે 11thની અંદર 11મા ધોરણની અંદર આ બી વસ્તુ આવી ગઈ છે. અગેન તમને યાદ કરી દઉં, આપણે છેલ્લે શું છોડ્યું હતું? 700 એ છોડ્યું હતું, રાઈટ. તો એ 700 ની અંદર આવવું જોઈએ. તો કેટલું છે ભાઈ? 400 નેનોમીટરથી 700 નેનોમીટર. બી કેરફુલ. હા, એની આવૃત્તિ કેટલી છે? આવૃત્તિની અવધિ 4×1014 હર્ટ્ઝ અને થી માંડીને 7×1014 હર્ટ્ઝ. અચ્છા, તો હા, આનો ઉપયોગ શું છે? અરે ઉપયોગ તો કંઈ કહેવા લાયક છે જ નહીં ને ભાઈ. મનુષ્યની આંખો જે તરંગોની માધ્યમથી મતલબ જે વિસ્તારને જોઈ શકીએ છીએ ભાઈ, એ આ જ વિસ્તાર છે. આ જ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. હવે એક વસ્તુ સમજો, કોઈ કહેશે સર પ્રાણીઓ બી જોઈ શકે ને? હા, પણ બેઝિકલી જનરલમાં પ્રાણીઓ ના લખી શકાય. એનું કારણ છે કે અલગ અલગ પ્રાણીઓની અલગ અલગ ખાસિયત હોય, અલગ અલગ વિસ્તારમાં જોઈ શકે. દાખલા તરીકે સાપ હોય ને, સાપ, તો એને એ અલગ વિસ્તાર, દાખલા તરીકે કયો વિસ્તાર? તો કે પારરક્ત વિસ્તાર જોઈ શકે છે, નિહાળી શકે છે. અમુકની પાસે એવી અવધિઓ મતલબ એવી કેપેસિટી હોય છે,
રાઈટ, કે જે તે પાર જાંબલી સુધી બી મતલબ પાર જાંબલી સુધીનો વિસ્તાર પણ નિહાળી શકે છે. ડિપેન્ડ કરે, એટલે આપણે માત્ર અહીં આગળ મનુષ્યનો જ ઉલ્લેખ કરેલો છે. રાઈટ, ફટાફટ લખી નાખો, એકદમ ઇઝી, કંઈ જાણવા લાયક છે નહીં. જાની વાલી પીનારા એ એની અંદર જ આવે, બી કેરફુલ. ઓકે, તો નેક્સ્ટ છે પાર જાંબલી કિરણો. પાર જાંબલી વિસ્તાર બી કહી શકો. પાર જાંબલી એટલે અલ્ટ્રા વાયોલેટ. ઓબ્વિયસલી અલ્ટ્રા વાયોલેટ ફરીથી યાદ આવવું છે. ત્યાં આગળ આપણે કેટલું છોડ્યું હતું દ્રશ્ય પ્રકાશની અંદર? 400 નેનોમીટર છોડ્યું હતું. તો આ તો એકદમ ઇઝી છે, 1 થી 400, 1 નેનોમીટરથી લઈને 400 નેનોમીટર. હા, તો કેવું પૂછે કે ભાઈ આનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય? તો ભાઈ એનું ઉત્પાદન કરવા માટે એક ચોક્કસ પ્રકારના સ્પેશિયલ પ્રકાર કે બલ્બ્સ આતે ચોક્કસ પ્રકારના બલ્બ આવે છે અને ખૂબ જ હાઈ લેવલના, ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા આ કિરણોનું ઉત્સર્જન કરવામાં આવે છે. દાખલા તરીકે ખૂબ જ ગરમ પદાર્થ તમે જોયો હોય તો એ કોણ? સૂર્ય. સૂર્ય એક પાવરફુલ મતલબ એક સોર્સ છે, ઉદ્ગમ છે ભાઈ. શેની માટે? અલ્ટ્રાવાયોલેટ પાર જાંબલી કિરણો માટે આ ખાસ કરીને વપરાય છે. આવૃત્તિનો ગાળો મેન્શન નથી કર્યો, એટલા માટે મેં બી એને મેન્શન કર્યો નથી. ઉપયોગ શું છે ભાઈ એનો? તો ઉપયોગ ઘણા બધા ઉપયોગ છે. હાલાકી મેં એના 2 સ્પેશિયલ ઉપયોગ લખ્યા છે. તમે કદાચ જોયું હોય ને તો તમારા ઘરે આ બધી વસ્તુઓ હોય જ. રાઈટ, આપણે કહીએ ને આરોની અંદર એવું લખ્યું હોય યુવી પ્રોટેક્ટેડ. યુવી પ્રોટેક્ટેડ એટલે શું? એટલે મેં લખ્યું જો યુવી લેમ્પ, મતલબ એક સ્પેશિયલ પ્રકારનો યુવી લેમ્પ આવે જેને જંતુનો નાશ કરે. બેઝિકલી યુવી લેમ્પનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવાના ઉપકરણમાં જંતુ નાશ કરવા માટે યુવી મતલબ પાર જાંબલી કિરણોનો ઉપયોગ થાય છે. બીજી કઈ એક વસ્તુ તો એક સ્પેશિયલ ઓપરેશન આવે છે, ખબર? લેઝરિક ઓપરેશન કહેવામાં આવે. એ લેઝિક એટલે શું? લેઝર આસિસ્ટેડ ઇન સિટ્યુ કેરાટોમિલિયોસિસ. રાઈટ, અઘરું નામ છે. એ લેસિક કદાચ એવું પૂછાઈ જાય, હાલાકી 99% તો આ નામ નહીં જ પૂછાય. રાઈટ, એ એક પ્રકારની સર્જરી છે, આંખની સર્જરી છે. એની અંદર બી બહુ પ્રિસિઝન છે ભાઈ. આની અંદર બહુ ચોકસાઈપૂર્વક કામ કરવું પડે છે, કારણ કે છેવટે આંખની વાતો આવે છે. એટલે આંખની અંદર એટલે સ્પેશિયલ પ્રકારનું આંખનું ઓપરેશન છે ભાઈ, લેઝર ઓપરેશન, લેઝિક ઓપરેશન સોરી. રાઈટ, તો એ આંખના વાટકા મતલબ સર્જરી માટે આ તરંગો, આ કિરણોનો ઉપયોગ થાય છે. પાર જાંબલી નથિંગ સિરિયસ, એની અંદર એટલું બધું કે હાર્ડ છે નહીં. રાઈટ, તો હા, હજી એક વસ્તુ સોરી, વિશેષ માહિતીઓ. અને બી વિશેષ માહિતીઓ મેં લખી છે. અચ્છા, પાર જાંબલી કિરણોની વાતો થાય તો તમને ઘણી બધી વસ્તુ આની વિશે ખબર હોય. તમે યુવી બોલો ને એટલે અલ્ટ્રાવાયોલેટ એટલે તમને તરત જ એક વસ્તુ યાદ આવે છે ને કે ઓઝોન સ્તર. રાઈટ, કારણ કે આપણે તમે 10માની અંદર બી ભણી ગયા હશો, 10માની અંદર, આઈ ડોન્ટ નો કયા સ્ટાન્ડર્ડની અંદર. પણ ઓઝોન સ્તર, હવે ઓઝોન સ્તરની ખાસિયત શું છે? સૌપ્રથમ એ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ પર છે? તો કે 40 થી 50 કિલોમીટરની રેન્જ ઉપર છે. એટલી ઊંચાઈ પર આવેલો છે. તો એ ઊંચાઈ પર રહીને એવો શું કરે છે? તો કે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મતલબ યુવી તરંગો જે આવે છે એને એ શોષણ કરી લે છે. અને એટલે જ એ જો આપણા પૃથ્વી પર ડાયરેક્ટ પડે તો અતિશય તાપમાન વધી જાય અને એ શોષણ કરે છે. પણ છેવટે તમે ખ્યાલ છે કે ભાઈ અત્યારે જે આપણે કહીએ ને CFCs ને બધી વસ્તુનો ઉપયોગ વધી ગયો છે. રાઈટ, ક્લોરોફ્લોરોકાર્બન જે કહેવાય, ફ્રીઓન છે, રાઈટ, એ બધી વસ્તુઓનો ઉપયોગ વધી જવાથી એની અંદર બખોલા પડવામાં આવે છે, મતલબ બખોલા પડતા જાય છે. અને ઓબ્વિયસલી આપણને એવું કહી શકાય, એટલે જ આપણે કદાચ વધારે તાપમાનનો અનુભવ કરીએ છીએ. અને બીજી એક વસ્તુ સ્પેશિયલી મેં શું લખેલી છે તો કે તમે જોયું હોય કે ભાઈ નોર્મલી લોકો પહેરે છે યુવી પ્રોટેક્ટેડ ગ્લાસીસ, સનગ્લાસીસ પહેરે. એટલા માટે નોર્મલી એવું બી હોય કે ભાઈ ઓબ્વિયસલી આપણે જોઈ ના શકીએ લાંબા સમયગાળા સુધી સૂર્યને. પણ બીજી એક વસ્તુ સમજો, એ જે પ્રકાશ હોય ને તમારા ચામડી પર ડાયરેક્ટ પડે તો એ બોડીની અંદર, શરીરની અંદર મેલાનિન, બરાબર, એટલે તમે જોયો હશે મેલેનિન ઉત્પન્ન કરે છે. અને મેલેનિન ઉત્પન્ન થાય એટલા માટે તમારી ચામડી કાળી પડી જાય છે. આ બી એક વસ્તુ લખેલી છે. યુવી પ્રકાશમાં વધારે પ્રમાણમાં ના રહેવાય. અગર તમે રહો તો શરીરમાં મેલેનિન ઉત્પન્ન થાય છે. બાયોલોજી વાળાને કદાચ ખ્યાલ મતલબ ઇન્ફેક્ટ ખ્યાલ હોય છે. એના કારણે જ એના કારણે જ ચામડી કેવી થઈ જાય છે? કાળી પડી જાય છે. મેલેનિન. રાઈટ, ફટાફટ નોટ કરી લો પાર જાંબલી કિરણો. ઓકે, સો જે લાસ્ટ ટુ સેકન્ડ જે છે મતલબ છેલ્લેથી બીજું જે છે એ ક્ષ કિરણો, રાઈટ, એક્સ રેસ કહેવામાં આવે. હવે એક્સ રેસ શેની મદદથી આપણે ઉત્પન્ન કરી શકીએ? તો
કે એક સ્પેશિયલ પ્રકારની કુલિજ ટ્યુબ આવે છે, એક્સરે ટ્યુબ બી કહેવામાં આવે છે ને, કુલિજ ટ્યુબ દ્વારા કરી શકીએ, કાં તો કે પરમાણુમાં જે અંદરની કક્ષામાં મતલબ અંદરના કવચની અંદર રહેલો રાઈટ ઇલેક્ટ્રોન હોય એના દ્વારા બી ઉદ્ભવી શકે. પરમાણુમાં અંદરની કવચનો ઇલેક્ટ્રોન પણ યોગદાન આપી શકે છે. પણ આ બધું સ્પેશિયલ પ્રકારના દ્રવ્ય પર જ થાય. એવું ના કે ગમે તે પરમાણુ લઈ લઈએ, ગમે તે દ્રવ્યનો પરમાણુ મતલબ ગમે તે તત્વ લઈ લઈએ, ગમે તે તત્વનો પરમાણુ લઈ લઈએ તો ચાલે નહીં, રાઈટ. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન એની કેસ, મતલબ ઇન એવરી કેસ, દરેક કેસમાં પોસિબલ નથી, સ્પેશિયલ પ્રકારના હોય છે, રાઈટ. હા, તો તરંગ લંબાઈનો ગાળો કેટલો હોય તો અગેન શું યાદ કરવાનું, લાસ્ટ કેટલો જોયેલું તમને યાદ હશે કે 1 નેનોમીટરે અટક્યા હતા આપણે. તો ઓબ્વિયસલી 10⁻³ નેનોમીટરથી 1 નેનોમીટર સુધીની એની અવધિ છે. 10⁻³ થી 1 નેનોમીટર. અચ્છા, આવૃત્તિનો ગાળો ઓબ્વિયસલી મેન્શન નહીં કર્યો. અને ક્ષ કિરણો, એક્સ રેસ તો ઓબ્વિયસલી બધાએ સાંભળેલું જ હોય. એ એક્સ કિરણો જે કહીએ છીએ આપણે, એનો ઉપયોગ શું છે તો કે જીવનમાં ક્યારેક ને ક્યારેક કદાચ રાઈટ મોર દેન 50% એવા કેસીસ હશે જેને ફ્રેક્ચર તો થયું છે, ન કરે નારાયણ, ના થયું હોય તો સારું, મતલબ સારું છે. એ ફ્રેક્ચર ક્યાં આગળ થયું હોય, મતલબ હાડકામાં કઈ જગ્યાએ થયું છે તો એ જાણવા માટે નોર્મલી ડોક્ટર્સ જે કિરણોનો ઉપયોગ કરે ને, જે ફોટો પાડે એની અંદર જે તિરંગ મતલબ જે તરંગો હોય એને ક્ષ કિરણો રાઈટ એક્સ કિરણો કહેવામાં આવે છે. ફોટો પાડે એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ ફોટો પાડે છે તો આવા દો એવું કરાય નહીં. કારણ કે વધુ પડતો વપરાશ, ક્ષ કિરણોનો વધુ પડતો વપરાશ શરીર માટે નુકસાનકારક છે, રાઈટ. સો બી કેરફુલ અબાઉટ ઇટ. ધ્યાન છે જેટલું પ્રમાણમાં જોઈએ, ઓબ્વિયસલી તમને તો અડવાનું હોય નહીં, બટ સ્ટીલ ડૉક્ટર હંમેશા એકવાર પર્ટિક્યુલર જગ્યાએ જ્યાં તમને ફ્રેક્ચર થયું હોય ત્યાં આગળનો ફોટો પાડી લે, પછી એને એ જે હાડકા હોય ડિસલોકેટ થઈ ગયા હોય એને લોકેટ કરે, રાઈટ. એટલે આ પહેલી એવી વસ્તુ છે જે અમે ફ્યુચરમાં મતલબ કોન્ફિડન્ટલી કે મતલબ અમુક વસ્તુ એવું આવી જાય કે આમાં પાવરફુલી કે ભાઈ આગળ જઈને મેડિકલના સ્ટુડન્ટ્સને આ ઉપયોગમાં આવશે, રાઈટ. નોર્મલી તો હું એવું મતલબ નોર્મલી બધી વસ્તુ એવી હોય, ઘણી બધી વસ્તુ એવી આવે કે જે એન્જિનિયરિંગ એસ્પેક્ટમાં આવતી હોય. આ નોર્મલી મેડિકલ સ્ટુડન્ટ્સને ઘણું કામની વસ્તુ છે, રાઈટ. એક્સ કિરણો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એ છે ગામા કિરણો. સૌથી હાઈએસ્ટ આવૃત્તિ હોય, રાઈટ, અને સૌથી લોએસ્ટ, રાઈટ, લઘુત્તમ તરંગ લંબાઈ હોય એવા ગામા કિરણો. ત્યાં ક્યાં છોડ્યું તો આપણે 10⁻³ નેનોમીટર. તો આની 10⁻³ નેનોમીટરથી ઓછી હોય, રાઈટ. એટલે લેમડા 10⁻³ નેનોમીટરથી ઓછી હોય. આનું એક સ્પેશિયલ પ્રકરણ છે, મતલબ સ્પેશિયલ પ્રકરણ એટલે એક પ્રકરણ છે જેનું નામ છે ન્યુક્લિયસ. 13મા નંબરનું ચેપ્ટર આવે. એની અંદર આ તમે બધી અલગ અલગ પ્રકારની વિવિધ પ્રક્રિયાઓ ભણશો. એ પ્રક્રિયામાં એક પ્રકારનું ગામાક્ષય એક નામક પ્રક્રિયા આવે જેની અંદરથી મતલબ એવું લખ્યું છે મેં કે ન્યુક્લિયસનો રેડિયો એક્ટિવ ક્ષય, એક પ્રકારનો રેડિયો એક્ટિવ ક્ષય, આલ્ફા, બીટા અને ગામા 3 પ્રકારના ક્ષય આવે. એમાંનો ગામાક્ષય એક પ્રક્રિયા છે જેના માધ્યમથી ગામા કિરણો આપણને મળી શકે છે, આપણે મેળવી શકીએ છીએ. ઓબ્વિયસલી ભાઈ એનો ઉપયોગ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. ઇફ આઈ એમ નોટ રોંગ કે ભાઈ આ વસ્તુ બી કદાચ પૂછાઈ હતી કે ભાઈ કેન્સરના કોષોનો નાશ કરવો હોય તો કયા તરંગોનો, કઈ કિરણોનો ઉપયોગ થાય છે. સો અગેન વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઔષધીય શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવામાં ગામા કિરણો વપરાય છે. अच्छा, तो भाई हाँ, इस वीडियो में हम इतना ही रखेंगे. આપણે આખો સમગ્ર મતલબ આખો વિદ્યુત ચુંબકીય વર્ણપટ શીખી ગયા છે. और एक बार खाली एंड करूँ છું लेक्चर ए स्पेक्ट्रम थी, राइट. रेडियो को डालो माइक्रोवेव में, मतलब रेडियो वेव्स, माइक्रोवेव्स, इंफ्रारेड, दृश्य प्रकाश मतलब दृश्य विस्तार वाली तरंगों, ત્યારબાદ अल्ट्रावायलेट, एक्स रेस, गामा रेस. होप सो आप भी इसी तरीके से बोलोगे, राइट. अच्छे से लिख लेना सब. टिल देन टेक केयर. नेक्स्ट वीडियो में मिलेंगे सम्स के साथ, राइट. बाय बाय.